માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું। બનાવની જાણ થતાં ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ અંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલને કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા, જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું અને સવારે મહીસાગર નદીમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પાર્થ પટેલના પત્નીએ તેના વિરુદ્ધ પાર્થ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની માંજલપુર પોલીસ મથકે અરજી કરી હતી, જેથી તેના બચાવમાં ભાજપના સ્થાનિક કાઉન્સિલરો અને અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને આજે તેમના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરી છે।